નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGN માં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે પશ્ચિમ બંગાળની. જીતેલાઓનો ઉન્માદ અને હારેલાઓની હતાશા ટકરાય ત્યારે કેવા હિંસાના દ્રશ્યો સર્જાય છે એ જો જોવું હોય તો આજે બંગાળની જે વિડીયો વાયરલ થઈ રહી છે એ જોવી જોઈએ. બંગાળની અંદર અત્યારે એક તરફ બીજેપી તરફી જે જીતેલા લોકો છે એ જીતના ઉન્માદમાં સરઘસ કાઢી રહ્યા છે અને ઠેર ઠેર સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. આમ તો ભાજપના હાઈકમાન્ડે સૂચના આપી હતી પહેલે જ દિવસે કે ટીએમસીના નેતા કે ટીએમસીના કાર્યાલય પાસે સૂત્રોચ્ચારો કરવા નહીં, એમને ઉશ્કેરવા નહીં, પરંતુ એની બહુ અસર થઈ હોય તેવું લાગતું નથી. એટલે જીતેલાઓનો જે ઉન્માદ છે અને હારેલાઓની જે હતાશા છે અને એમાં જે ગુંડા તત્વ ભળે છે અને ગુંડા તત્વ જે એની ગુંડાનો જે રંગ બતાવી રહ્યા છે એનાથી આ જે હિંસા છે એ વધુમાં વધુ ફેલાઈ રહી છે. બીજી બાજુ મમતા બેનર્જીએ ગઈકાલે બહુ જ મોટું ત્રાગવું કર્યું છે કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું. આ બે મુદ્દા ઉપર આજે આપણે વાત કરવી છે. પહેલી વાત કરીએ આપણે બંગાળમાં ફેલાઈ રહેલી હિંસાની. તો પરિણામ આવ્યું ત્યારથી જ બંગાળની અંદર છે એ હિંસા ફેલાઈ રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા હતા ત્યારે આ બાબત વારંવાર એમણે કહી હતી કે બંગાળની અંદર ગુંડાગીરી છે એ વધી રહી છે અને એ છે એમની જે વાત હતી અત્યારે જાણે કે સાચી પુરવાર થઈ રહી છે. જો વાત કરીએ હિંસાની તો કલકત્તાની અંદર ન્યૂ ટાઉન વિસ્તાર છે ત્યાં મારામારી થઈ હતી અને એમાં ભાજપના એક કાર્યકર મધુ મંડલનું મૃત્યુ થયું હતું અને હાજર પોલીસે પણ એ જ કહ્યું કે ટીએમસીના ટોળાએ જે હુમલો કર્યો એમાં મંડલનું મૃત્યુ થયું છે. ત્યારબાદ જુદા જુદા કાર્યાલયો અને ટીએમસી નેતાઓના જે ઘરો છે એને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એમણે ટીએમસી કાર્યકરો અને જે એના નેતાઓ છે એમને ઠેર ઠેર ઘેરી લીધા છે અને ઠેર ઠેર એમને દોડાવી રહ્યા છે. દરમિયાનમાં બીરભૂમ જિલ્લામાં ટીએમસીનો એક કાર્યકર છે અબીર શેખ, જેને ગળું કાપી નાખવામાં આવ્યું અને એક બીજી વ્યક્તિ છે એને પણ આ અથડામણમાં ઈજા થઈ હતી. એટલે હિંસા છે એ ધીરે ધીરે આગળ વધતી જાય છે. કલકત્તાની અંદર જે ટીએમસીનું કાર્યાલય હતું ન્યૂ માર્કેટમાં, ત્યાં ન્યૂ માર્કેટમાં કેટલીક દુકાનો ઉપર પણ હુમલા થયા અને કહેવાય છે કે બુલડોઝર સાથે કેટલાક કાર્યકરો ત્યાં ગયા હતા અને ટીએમસીના કાર્યાલયમાં તોડફોડ કરી છે. એથી આપણે આગળ જઈએ તો જે 5 પોલીસ કર્મચારીઓ છે એને સંદેશ ખાલીમાં જે ગોળીબાર થયા એમાં ઈજા થઈ છે. મોડી રાતના ત્યાં ટોળાઓ જામ્યા હતા અને એને છૂટા પાડવા જતા સુરક્ષા દળો અને પોલીસ દળના 5 જવાનો છે એ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયા છે. એટલે મામલો છે એ ધીરે ધીરે છે એ હાથ બહાર જતો રહે છે. સુરક્ષા બળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ચૂંટણી પંચે પણ આ હિંસાનો અહેવાલ માંગ્યો છે અને ઝડપથી ત્યાં શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. બીજી તરફ આપણે મમતા દીદીની વાત કરીએ તો મમતા છે એ એમનું મમત્વ હજુય છોડતા નથી. ગઈકાલે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું કે હું હારી નથી, મને હરાવવામાં આવી છે. હવે આ બે શબ્દો વચ્ચે તફાવત શું છે એ તાત્વિક રીતે એ તો એ મમતા જ જાણે. એમનું કહેવું એવું છે કે મારી 100 સીટ ચોરી ગયા છે, સરના કારણે આવું થયું છે, કેટલાક અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી એના કારણે આવું થયું છે, જ્યારે કાઉન્ટિંગ ચાલતું હતું ત્યારે અમારા કેટલાક એજન્ટોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા, માર મારવામાં આવ્યા હતા. આવા બધા આક્ષેપો એ અત્યારે કરી રહ્યા છે અને 100 સીટ મારી ચોરી ગયા છે માટે હું
નૈતિક રીતે જીતી છું, હું હારી નથી અને હું રાજીનામું નહીં આપું એવી જીદ લઈને બેઠા છે. બંગાળની અંદર આ બાબતો પહેલી વખત બની રહી છે. એ પહેલી વખત બે બાબતો બની રહી છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ હાર્યા પછી હું રાજીનામું નહીં આપું એવી જીદ નથી કરી. આ પહેલી વખત બની રહ્યું છે. અને બીજું, બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત એ પહેલી વખત છે. આ બે ઘટનાઓ બંગાળની અંદર પહેલી વખત બની રહી છે. હવે મમતા જો રાજીનામું ના આપે તો બંધારણીય રીતે એ ટકી શકે એવું છે જ નહીં. કારણ કે બંધારણીય જે જોગવાઈઓ છે એ મુજબ આજે તારીખ 7ના રોજ એમણે જ્યારે સોગંદ લીધા હશે ત્યાંથી બરાબર 5 વર્ષ પૂર્ણ થાય છે અને આપોઆપ એમની જે સત્તાની જે મુદત છે એ પૂર્ણ થઈ જાય છે. એ મુખ્યમંત્રી રહેતા જ નથી અને હાર્યા છે એટલે તો હવે ધારાસભ્ય પણ રહેતા નથી. બીજી જે જોગવાઈઓની જો આપણે વાત કરીએ તો એમની જે જીદ છે એ બંધારણીય જોગવાઈ અને કાયદા પ્રમાણે ક્યાંય ટકી શકે એમ નથી. અનુચ્છેદ 164(1) હેઠળ રાજ્યપાલ છે એ સરકારને બરતરફ પણ કરી શકે છે. જો કે એ નોબત નહીં આવે. કેમ કે આ જે આજે એમનો સમય છે એ ઓટોમેટિક પૂરો થઈ જાય છે અને એ સત્તા સ્થાને રહેતા જ નથી. બીજું, પ્રેસ કોન્ફરન્સમાં એમણે એક વાક્ય કહ્યું હતું કે હું રાજીનામું આપીશ નહીં, અને બીજું વાક્ય એમણે એમ કહ્યું હતું કે હું રાજ્યપાલને રાજીનામું આપવા નહીં જઉં. એટલે આ બેમાં એટલે હું રાજીનામું આપવાની જ નથી એવું કહેવા માંગે છે કે હું આપવા નહીં જવું એવું કહેવા માંગે છે. જેમને આપવા ના જ જવું હોય તો ઈમેલથી પણ રાજીનામું મોકલી શકે છે. અત્યારે તો ઘણા બધા સંદેશાના પરિવહનના જે સાધનો છે કે જે તાત્કાલિક ત્યાં પહોંચી શકે છે. પરંતુ એમણે આ ત્રાગુ શા માટે કર્યું એની એક માનસશાસ્ત્રીય અભ્યાસ કરવા જેવો છે. આ એક જે રાજકારણમાં ટકી રહેવા માટેનું એમનું એક ત્રાગુ છે અને એમાં બે વસ્તુ છે કે એમની જે ઇમેજ છે એ અને એની જે આભા છે એને નુકસાન ના થાય, એની આભા અને ઇમેજને ટકાવી રાખવા માટે એ આવું કરી રહ્યા છે. કેમ કે ઇન્ડિયા ગઠબંધનની અંદર એ એક મોટું માથું છે. જો હાર તાત્કાલિક સ્વીકારી લે તો એનું કદ છે એ નીચું જતું રહે એમ છે. બીજું, એમની જે ઇમેજ છે વાઘણની ઇમેજ છે, લડાયક વ્યક્તિની ઇમેજ છે. હવે જો એ સરળતાથી જો હાર સ્વીકારી લે તો એમની આ ઇમેજને પણ ધક્કો પહોંચે તેમ છે. એમને પોતાને ખ્યાલ છે કે આ જીત છે એ લાંબુ ટકવાની નથી, કારણ કે એ કાયદેસરની નથી. આજે 12મા ધોરણનું રિઝલ્ટ આવતું હોય કે 10મા ધોરણનું પરિણામ આવતું હોય અને કોઈનો પુત્ર છે નાપાસ થાય તો એના પિતા એમ કે મને આ પરિણામ સ્વીકાર્ય નથી, તો એમાં કશું થઈ જ ના શકે. પરિણામ સ્વીકારવું જ પડે. બહુ તો તમે એના પેપરો છે એ ખોલાવી શકો, તમે એની સામે રકઝક કરી શકો, કોર્ટમાં જઈ શકો, પરંતુ મને સ્વીકાર્ય જ નથી એમ તો તમે કહી જ નથી શકતા. એવું જ આ મમતા બેનર્જીનું છે કે જે પરિણામ આવ્યું છે ચૂંટણીમાં, લોકશાહીમાં જે પરિણામ આવે એ જ સર્વોપરી હોય છે. જે જીતાવો સિકંદર એ માન્ય રાખવું જ પડતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો તેની તમામ તૈયારીઓ કરી નાખી છે. 9 તારીખે એમના સવારે 10 વાગે નવા મુખ્યમંત્રી સોગંદ વિધિ પણ લેવાના છે. એટલે મમતાની ના છે એ ટકી શકવાની નથી, એ તો બધા જાણે છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એની તૈયારીઓ પણ કરી રહી છે કે 9 તારીખે એનો સોગંદ વિધિ છે અને મમતાને જે સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. એટલે હવે 9 તારીખથી નવી સરકાર આવશે અને ઈચ્છીએ કે 9 તારીખ પછી ત્યાં શાંતિ સ્થપાય અને કલકત્તા અને આસનસોલ પૂરું જે બંગાળ છે એ શાંતિ અને વિકાસની કૂચ તરફ આગળ વધે, શાંતિ સ્થપાય અને ત્યાંના લોકોએ જે આશા અને અપેક્ષા નરેન્દ્રભાઈ મોદીમાં રાખી છે એ પૂર્ણ થાય એવી આપણે ઈચ્છા રાખીએ. કેમ કે આમ જોવા જાવ તો વર્ષો પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં પગ મૂકી શકે છે, પરંતુ જો પાછળ જઈએ આપણે થોડા તો જનસંઘની સ્થાપના થઈ. એના એક સ્થાપક હતા શ્યામા પ્રસાદ મુખર્જી, એ બંગાળના હતા અને જનસંઘની પહેલી ઈંટ મૂકનારાઓ પૈકીના એ એક હતા અને એમણે ત્યાં જનસંઘનો પાયો નાખ્યો હતો.
આજે એમનો આત્મા પણ જ્યાં હશે ત્યાં એને પણ શાંતિ મળી હશે એવું ઈચ્છીએ આપણે. અને અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એને સબસ્ક્રાઈબ કરશો અને આ અંગે તમે પોતે શું માની રહ્યા છો એની કોમેન્ટ કરશો. નમસ્કાર.